નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય છે એકાઉન્ટ જાન્યુઆરી 2025 માટેની એકમ કસોટી, જેનું આપણે સોલ્યુશન કરીશું। તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। પ્રકરણ છે 3, 4 અને 5। તમારા મિત્રને પણ જો સોલ્યુશનની જરૂર હોય તો એમની સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો। વિભાગ એ છે નીચેના બહુ વિકલ્પ પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું, ખાલી જગ્યા અનામત એ મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે, તો મૂડી નફામાંથી ઊભું કરવામાં આવતું હોય એટલા માટે મૂડી અનામત। બીજું, કયા અનામતનું ચોપડે અસ્તિત્વ હોતું નથી? ગુપ્ત અનામતનું। ત્રીજું, ઘસારાની વધુ જોગવાઈ કરવાથી કયું અનામત ઊભું થાય છે? તો ગુપ્ત અનામત। ચોથું, ખાલી જગ્યા અનામત એ ધંધા માટે સંકટ સમયની સાંકળ છે, તો જવાબ આવશે સામાન્ય અનામત। પાંચમું, રોકાણ વધઘટ ભંડોળ ખાલી જગ્યા ખાતેથી ઊભું કરવામાં આવે છે, નફા નુકસાન ફાળવણી ખાતું। ખાલી જગ્યા ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે છે, અનામત ભંડોળ। સાતમું, હુંડીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? વિનંતી પત્ર। આઠમું, સામાન્ય રીતે હુંડીમાં કેટલા પક્ષકારો હોય છે? 3। નવમું, 12/5/2024ના રોજ 3 માસની હુંડી દેવાદાર પર લખી તો તેની કાયદેસર પાક્યા તારીખ કેટલી થાય? જવાબમાં લખીશું 15/8/2024। 10મું, નકારાયેલી હુંડીનો નકરામણી ખર્ચ છેવટે કોણે ભોગવવાનો રહે છે? તો કે સ્વીકારનારને। 11, વચન ચિઠ્ઠીમાં કેટલા પક્ષકારો હોય છે? 2। 12મું, હુંડીના વ્યવહારમાં નાણાં ચૂકવવાની સગવડ માટે ખાલી જગ્યા દિવસની છૂટ મળે? 3 દિવસની। વિભાગ બી, 1-2 વાક્યમાં જવાબ લખો। પહેલું, મહેસૂલી અનામતના પ્રકાર જણાવો, તો એના 3 પ્રકાર છે। પહેલું સામાન્ય, બીજું વિશિષ્ટ અને ત્રીજું છે ગુપ્ત અનામત। બીજું, ગુપ્ત અનામતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આપણે જવાબમાં લખીશું આંતરિક અનામત। ત્રીજું, અનામત ભંડોળ એટલે શું? તો ચાલો લખો। સામાન્ય રીતે સામાન્ય અનામતની રકમ કાર્યશીલ મૂડી તરીકે ધંધામાં જ રહે છે, પરંતુ જો આ અનામતની રકમ ધંધાની બહાર રોકવામાં આવે તો એને અનામત ભંડોળ કહેવાય। ચોથું, વિશિષ્ટ અનામત ઊભું કરવાના 2 હેતુઓ જણાવો, તો શેર હોલ્ડરને ડિવિડન્ડ વહેંચવા માટે અને બીજું છે કામદારને અકસ્માત વખતે વળતર આપવા। પાંચમું, મૂડી નફાના 2 પ્રાપ્તિ સ્થાનો જણાવો, તો પહેલું છે કાયમી મિલકત રોકાણો વેચતા મળતો નફો અને બીજું કાયમી મિલકત પુનઃમૂલ્યાંકનનો નફો। છઠ્ઠું, સિકિંગ ફંડ એટલે શું? જવાબમાં લખો, લાંબા ગાળાની કોઈ જવાબદારી ચૂકવવા કે વ્યાજની ચૂકવણી કરવા માટે કે કાયમી મિલકત ખરીદવા માટે નફાનો કેટલોક ભાગ જુદો રાખીને અનામત ઊભું કરવામાં આવે એને સિકિંગ ફંડ કહેવાય છે। ત્યાર પછી છે હુંડીની વ્યાખ્યા લખવાની। 8મું, સામાન્ય રીતે વચન ચિઠ્ઠી લખનાર કોણ હોય છે? તો કે દેવાદાર હોય છે। 9મું, દર્શની હુંડી એટલે શું? ત્યાર પછી છે વિભાગ સી, બરાબર છે, એમાં પણ આપણને 3 ગુણના પ્રશ્નો આપેલા છે। અનામતનો અર્થ આપવાનો, તેનું મહત્વ, જોગવાઈનો અર્થ મહત્વ, મૂડી અનામતનો અર્થ ઉપયોગો, તફાવત આપેલા છે 2, બરાબર છે। વિશિષ્ટ અનામતનો અર્થ આપી 3 ઉદાહરણ, તમારે જેનો પણ જવાબ જોઈતો હોય એ તમારે સવાલ કમેન્ટમાં લખવાનો, એટલે ત્યાં તમને જવાબ મળી રહેશે। ત્યાર પછી છે જોડકા સાચી રીતે જોડવાના છે, વિશિષ્ટ અનામત, ગુપ્ત અનામત અને મૂડી અનામત, બરાબર છે। તો આગળ વધીશું। વિભાગ ડી, 4 ગુણના અહીં પ્રશ્ન આપેલા છે। રીટાએ 25,000નો માલ 2 માસની શાખ પર જીનલને 1/10/2024ના રોજ વેચ્યો। 3/10/2024ના રોજ રીટાએ જીનલ પર જરૂરી રકમની 2 માસની મુદતની હુંડી લખી, જે જીનલે સ્વીકારી, પરત કરી।
પાકતી તારીખે જિનલે હુંડીના નાણાં ચૂકવી આપ્યા. ઉપરની માહિતી પરથી બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ લખવાની છે. બરાબર છે. એવી જ રીતે અહીં આમ નોંધ લખવા માટેના દાખલાઓ આપેલા છે. વિભાગ ઈ જોઈએ આપણે તો માગ્યા મુજબ જવાબ લખો. પહેલું, મહેશની નીચે આપેલી 31/3/2024ના રોજની બાકીઓ પરથી આપણે વેપાર ખાતું તૈયાર કરવાનું રહેશે. બરાબર છે. આખર સ્ટોકની મૂળ કિંમત અને બજાર કિંમત પણ અહીં આપેલી છે, તો એને પણ ધ્યાનમાં લેવી. ત્યાર પછી નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે. ત્રીજામાં નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે. બરાબર છે. તો આ હતું આપણું એકાઉન્ટનું પેપર. વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો, અને જે પણ ન આવડે બરાબર છે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવું હોય તો તમે કમેન્ટમાં જણાવો. પ્રશ્ન નંબર 3 ત્યાં તમારે લખી આપવું તો તમને ત્યાં જવાબ મળી રહેશે. મળીએ આવતા વિડીયોમાં. PDF માટે કમેન્ટ કરો PDF.